નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 પાઠ બીજો આદિમાનવથી સ્થાયી જીવનની સફર સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જે ખૂબ જ સરળ ભાષામાં છે તે જોઈશું. પાઠ બીજો આદિમાનવથી સ્થાયી જીવનની સફર, તેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ આપણે જોઈશું જે નીચે મુજબ છે. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન 1, આદિમાનવનું જીવન કેવું હતું? જવાબ એ, ભટકતું જીવન. પ્રશ્ન 2, આદિમાનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? જવાબ ઓપ્શન એ, બંદૂક. પ્રશ્ન 3, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? જવાબ ઓપ્શન એ, મધ્યપ્રદેશ. પ્રશ્ન 4, સ્થાયી જીવનથી આદિમાનવને કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? જવાબ ઓપ્શન ડી, ઉદ્યોગો. પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો. તેનો પ્રશ્ન 1, સ્થાયી જીવન માટેની જરૂરિયાતો શા માટે ઊભી થઈ? જવાબ કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. પ્રશ્ન 2, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? જવાબ આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો. તેમ ઇતિહાસકારો જણાવે છે. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે તેમાં પહેલું, અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા. બીજું, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા. ત્રીજું, અગ્નિના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા. પ્રશ્ન 3, આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા? જવાબ તેનો આદિમાનવો ઘઉં, જવ, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા. પ્રશ્ન 4, આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? જવાબ આદિમાનવો કૂતરા, ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને બળદ જેવા પશુઓ પાળતા હતા. પ્રશ્ન 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન 1, સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું. જવાબ ખોટું. બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો. જવાબ ખરું. પ્રશ્ન 3, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્ર દોરેલા છે. જવાબ ખોટું. ચોથું, ભીમબેટકાની ગુફામાં પ્રાકૃતિક રંગથી ચિત્ર દોરાયેલા છે. જવાબ ખરું.